સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ વિભાજનના વિરોધથી। બનાસકાંઠા જિલ્લામાં વિભાજનનો વિરોધ હજુ પણ યથાવત છે। દિયોદરમાં આજે 5 તાલુકાના લોકોની સંયુક્ત જનસભા છે। ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ રાજકીય, ધાર્મિક, સામાજિક, વેપારી સંગઠન જોડાશે તો કાંકરેજ, દિયોદર, ધાનેરા તાલુકાના લોકો સભામાં જોડાશે। ભાભર અને ભીલડી વિસ્તારના લોકો પણ જોડાશે। દિયોદરના આઝાદ ચોકમાં તમામ લોકો એકઠા થયા છે। राज्य सरकार द्वारा बनासकांठा जिल्लाનું વિભાજન કરવામાં જે નિર્ણય કર્યો છે, નિર્ણયને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આંદોલનો શરૂ થયા છે, વિરોધ શરૂ થયા છે। જે રીતે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ દિયોદરનો આઝાદ ચોક છે, આઝાદ ચોકની અંદર આજે ધાનેરા, કાંકરેજ, દિયોદર અને લાખણી સહિતના જે તમામ જે લોકો છે, વેપારીઓ છે, રાજકીય આગેવાનો અહીં આગળ 1 વાગ્યાની આજુબાજુ ભેગા થશે અને અહીં આગળથી આંદોલનની શરૂઆત કરશે। મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ અને કહી શકાય કે રાજકીય આગેવાનો આ જગ્યા ઉપર ભેગા થશે અને જે કહી શકાય કે નવો જે થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે, જેનો ઉગ્ર વિરોધ કરશે। તેમની માંગ છે કે તેમને પાલનપુર તાલુકાની કહી શકાય કે પાલનપુર જિલ્લામાં જ જે પહેલા જે આ કાંકરેજ, ધાનેરા અને દિયોદર વિસ્તાર હતો અને તેમાં જ રાખવામાં આવે અને કહી શકાય કે જેને અલગ કરી અને જે વાવ થરાદમાં નાખવામાં ના આવે। ત્યારે આપણી સાથે અહીંના કેટલાક વેપારીઓ જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આજે આપ આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યો છો, મુખ્ય કારણ શું? મુખ્ય કારણ એ છે કે વિસ્તારની દ્રષ્ટિએ અને જો મધ્યમાં જુઓ તો દિયોદર એ ઓગળ જિલ્લા માટે સેન્ટર સારું છે અને જે થરાદની અંદર અમારો સમાવેશ કરવામાં આવ્યો છે દિયોદર ને આજુબાજુના તાલુકાને અંતરની દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુ લોંગ પડી જાય છે અને દિયોદર એ મધ્યમાં આવેલું છે। કાંકરેજમાં જુઓ, તમે ભાભર જુઓ કે આ બાજુ ભીલડીનો વિસ્તાર જુઓ તો એકદમ મધ્યમાં દિયોદર પડે છે અને દિયોદરની જનતા સાથે એક વચનો આપ્યા છે સરકારે, જે કે અમે તમને જિલ્લો જાહેર કરીશું, પણ એના ઉપર એ ખરી ઉતરી નથી સરકાર। આજે એક અમે મહાઆંદોલનની પડાવ તરીકે આજે દિયોદરમાં સભા રાખી છે અને આગામી સમયમાં અમે રચનાત્મક કાર્યક્રમો આપવાના છીએ અને એને જો સરકાર અમારી વાત ધ્યાન ઉપર નહીં લે તો એને ભોગવવાના દિવસો આવશે સરકારને। ઓકે, જે રીતે તેઓ કહી રહ્યા છે કે આને આંદોલનની શરૂઆત કરી રહ્યા છે, શું કહીશો? વર્ષોથી માંગણી છે કે દિયોદર તાલુકાને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે। પહેલાથી કીધેલું હતું, 2018માં વાત ચાલુ હતું કે દિયોદરને જિલ્લો બનાવવામાં આવે, જે ઓગળ તરીકે નામ પણ તેનું કરવામાં આવેલું હતું। તે હજુ સુધી તેનો નિર્ણય નથી આવ્યો, ડાયરેક્ટ થરાદને જિલ્લો જાહેર કરી દેવામાં આવ્યો છે। તે બદલ અમને ખૂબ જ નારાજગી છીએ। બસ તેમની માંગણી છે કે વર્ષોથી માંગણી હતી કે જે આ કહી શકાય કે દિયોદર તાલુકો છે તેને ઓગળ જિલ્લા તરીકે તેને એક જિલ્લો જાહેર કરવામાં આવ્યો, પરંતુ તેમની માંગણી નથી સ્વીકારાઈ। આપણી સાથે અન્ય વેપારી જોડાયા છે। શું કહેશો, વર્ષોથી માંગણી હતી, આજે મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓને કહી શકાય કે જે રાજકીય આગેવાનો સાથે મળીને આંદોલન કરવાના છે? આંદોલનમાં અમે બધે જોડાવાના છીએ। અમારી સાથે લાખણી પણ છે, શિયોરી પણ છે, કાંકરેજ જિલ્લો તાલુકો પણ છે। બોળી સંખ્યામાં અમે અહીંયા મિટિંગ રાખેલી છે। અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ભૂખ હડતાલ પર બેસી શકીએ છીએ। તો જે રીતે આપ જોઈ શકો છો કે જે આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં પણ તેઓ ઉગ્ર આંદોલન કરશે ને તેની જવાબદારી સમગ્ર સરકારની રહેશે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। કાંકરેજના શિહોરીમાં સતત 5મા દિવસે વિરોધ યથાવત છે। શિહોરીમાં વેપારીઓ અને તમામ સંગઠનોનો એક જ સૂર છે। કાંકરેજને મૂળ બનાસકાંઠામાં રાખવાની તેઓની માંગ છે। રસ્તા રોકી ચક્કાજામ કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે। થરાદ અમને બધી જ રીતે અગવડ પડે છે, દિયોદર તાલુકો બને તો અમને સરળતા રહે। વાવને કરી વાલું, થરાદને તમે થામ્યું, પાટણવાડાના પાડોશીને આથમણે હાલ્યું। કાંકરેજની અસ્મિતાને લઈને આ શબ્દો અત્યારે ચર્ચાઈ રહ્યા છે, કારણ કે 1લી તારીખે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યું અને તેમાંથી કાંકરેજ તાલુકાનો સમાવેશ છે તે થરાદ વાવ તાલુકા જિલ્લાની અંદર કર્યો અને તેને લઈને 4 દિવસથી જે વિરોધ ચાલી રહ્યો છે તે સતત 5મા દિવસે પણ યથાવત છે। અત્યારે આપણે છીએ કાંકરેજ તાલુકાનું જે વેપારી મથક કહેવાય એવા શિહોરીની અંદર અત્યારે લોકો રસ્તા પર છે। લોકોની એક જ માંગ છે કે અમારા તાલુકાને મૂળ બનાસકાંઠામાં રાખો અથવા તો અમારો જે સંસદીય મત વિસ્તાર છે પાટણ લોકસભા તેની અંદર સમાવેશ કરો। આ એક જ માંગને લઈને છેલ્લા 5 દિવસથી જે વિરોધ ચાલી રહ્યો છે તે સતત યથાવત છે અને હજુ પણ
લોકોની એક જ માંગ છે કે જો સમાવેશ ફરીથી બનાસકાંઠા જિલ્લામાં નહીં કરવામાં આવે તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને આપણી સાથે અત્યારે શિયોરીના જે ગ્રામજનો છે તેઓ જોડાયા છે, વેપારી એસોસિએશનના જે સંગઠનના નેતાઓ છે, લોકો છે, સ્થાનિક આગેવાનો છે, તમામ જોડાયા છે. એ તમામ સાથે આપણે વાતચીત કરવા માટેનો પણ પ્રયાસ કરીશું કે આખરે તેમની માગણી સરકાર પાસે શું છે અને જો આગામી સમયમાં માગ ન સ્વીકારવામાં આવે તો કયા પ્રકારની છે તેઓ કાર્યક્રમ આપવાના છે. તો આપણી સાથે વેપારી એસોસિએશનના પ્રમુખ પણ જોડાયા છે, તો એમની પાસે જાણીશું કે આખરે આજે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને કાંકરેજ તાલુકાને જે પ્રકારે કહેવાય છે કે 1948માં થરાદ એક પ્રાંત બન્યો હતો, તેની અંદર કાંકરેજ સમાવિષ્ટ હતો અને ફરીથી નવા જિલ્લામાં એને સમાવેશ કરવામાં આવે છે. પરંતુ તમારી માંગ શું છે કે તમે વિરોધ શા માટે કરી રહ્યા છો? અમારી માંગ એક જ છે કે અમારો જે બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાનો જે સમાવેશ હતો એનો એ રહેવા માંગી હોવો જોઈએ. અને અમારે થરાદ જિલ્લામાં જે સમાવેશ કરવામાં ખોટી રીતે સમાવેશ કરવામાં આવ્યો છે એનો અમને સખત વિરોધ છે, બરાબર. અને બધા વેપારીઓ અને સમસ્ત કાંકરેજ તાલુકાના ગ્રામજનોનો પણ સખત વિરોધ છે. આજે 4 દિવસ થઈ ગયા, આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે મામલતદાર સાહેબને, પણ હજુ સુધી કોઈ રિઝલ્ટ અમને મળ્યું નથી. પણ આગામી સમયની અંદર 2-3 દિવસમાં જો રિઝલ્ટ નહીં મળે તો સરકારી કર્મચારીઓને પણ ઓફિસો પણ બંધ રખાવીશું અને આંદોલન પણ કરીશું અને રસ્તા રોકવા પડે પણ રસ્તા રોકશું. પણ અમારી માંગને સ્વીકારવી પડશે સરકારને, અને જો સરકાર નહીં સ્વીકારે તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું. ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ગ્રામજનો અને વેપારીઓ આપી રહ્યા છે. અન્ય પણ એક આગેવાન છે, એમની સાથે જાણીશું કે આખરે તેઓ કયા પ્રકારની માંગ સરકાર પાસે કરી રહ્યા છે, સ્થાનિક પ્રતિનિધિઓ પાસેથી કરી રહ્યા છે. અમારે સરકાર પાસે અમારા તાલુકાના કોકરેજને એક જ છે કે અમને જે કોકરેજને થરાદમાં સમાવેશ કરાયો છે, અમારે બનાસકાંઠામાં જ રહેવું છે. અમારે તેઓ ઘણું બધું અકવડ પડે છે, એટલે જેથી કરીને સરકારે આ નિર્ણય લે ઝડપી કે કોકરેજને અહીંયા બનાસકાંઠામાં જ સમાવેશ કરે. બનાસકાંઠામાં સમાવેશની સીધી વાત છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આખરે એમને થરાદમાં કેમ નથી જવું. એક અન્ય વડીલ પણ આપણી સાથે જોડાયેલા છે, જેઓ ડિરેક્ટર છે, સહકારી આગેવાન છે, તેમની પાસે જાણીશું કે આખરે કાંકરેજ તાલુકાના લોકોને થરાદ કેમ નથી જવું. કોકરેજ તાલુકાની 18 આલમની એક જ વાત છે કે અમે થરાદ એ 90 કિલોમીટર થાય છે અને બનાસકાંઠાની જે મુખ્ય મથક 70 કિલોમીટર થાય છે. એ દરેક લોકોની એક જ માગ છે, ગમે તે ભોગે અમને બનાસકાંઠામાં રાખો, અને બનાસકાંઠામાં ન રાખો તો દિયોદર વડુ મથક કરો અથવા તો અમને પાટણમાં સમાવેશ કરવા દરેકની માગ છે. બિલકુલ, તો દિયોદરની માગણી પણ એક અલગથી ઉઠી રહી છે, તેને લઈને પણ ટૂંક સમયમાં એક જનસંમેલન થોડી વારમાં મળવાનું છે. પરંતુ એ પહેલા શિયોરીના મતલબ જે કાંકરેજના જે લોકો છે એમની પણ માંગ છે કે જો દિયોદર મળે છે તો પણ તેઓ સ્વીકારવા માટે આડકતરી રીતે અત્યારે તો તૈયાર છે. પરંતુ એક યુવા મિત્ર આપણી સાથે છે, તેમની પાસે જાણીશું કે આખરે શા માટે કાંકરેજને મૂળ બનાસકાંઠામાં જ રાખવું છે તમારે. સાહેબ, આપણે એક વાત કરવા જઈએ તો આપણું જે કાંકરેજ તાલુકો આવેલો છે ને એ બનાસ નદી પર વસેલો છે. અમારી અસ્મિતાને જોવા જઈએ ને સાહેબ, અમારું કાંકરેજ તાલુકાના પ્રજાજનોના હિતમાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે એ ઠોકી બેસાડવામાં આવેલો છે. બીજી વસ્તુ કહેવામાં આવે તો અમારું કાંકરેજ તાલુકો બંને બાજુથી જોવા જઈએ ને તો આપણે જે નેશનલ હાઈવેથી અડીને અને સારી રીતે સુલભની રીતે જોડાયેલો છે. અને દરેક ગામજનોને અને દરેક પ્રજાજનો કાંકરેજ તાલુકાના હિતમાં એ રીતે વિચારવામાં આવે કે દરેકનો જે રાજકીય, વ્યવહારિક, પછી સામાજિક દરેક રીતે એ પાલનપુરની દ્રષ્ટિએ સારી રીતે જોડાયેલો છે. દરેક રીતે એ સુસંલગ્ન રીતે કનેક્ટેડ છે. સાથે આ બાજુ જોવા જઈએ થરાદ તાલુકામાં અમને જોડાવા, થરાદ જિલ્લા તરીકે જ્યારે ઘોષણા કરી છે એ આવકાર્ય નિર્ણય છે. પણ જો એમાં અમને બેસાડવામાં આવે તો અમારા પ્રજાજનોનો જો પહેલા હિતમાં નિર્ણય પહેલા એમને પૂછી સારી રીતે સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવે તો એ આવકાર્ય રહેશે. અને સાથે સાથે આ બાજુ જોવા જઈએ તો અમારું આ બાજુ જે 3 થી 4 સાધન બદલે પબ્લિક હેરાન થાય, ખેડૂત મિત્ર હોય, આગેવાન હોય, કોઈ પણ હોય, એમને એટલું હેરાન થવું પડે ત્યારે 4 સાધન બદલે ને ત્યારે તે થરાદ પહોંચે. અહીંયા સીધો કનેક્ટેડ નેશનલ હાઈવે છે. આ રીતની એની રીતે જોવા જઈએ તો એક બીજો વસ્તુ એ છે કે અમારું કાંકરેજ તાલુકો જે બનાસકાંઠા જિલ્લો છે એ એક બનાસ નદી ઉપર વસેલો છે. તો કાં તો અમને જે રીતે હતા અમે બનાસકાંઠા જિલ્લામાં એ રીતે અમે સુરક્ષિત હતા અને સારી રીતે ત્યાં કનેક્ટેડ હતા. તો અમને ત્યાં રાખવામાં આવે જેથી અમારે ઓકવડ અને અગવડ ના પડે અને સારી રીતે અમે બધા ત્યાં
ત્યાં રીતે જઈ શકીએ અને અમારું કામ પણ સારી રીતે થઈ શકે. બિલકુલ, તો લોકોની આ માગણી છે કે અમને મૂળ બનાસકાંઠામાં રાખો, અન્યથા અમને પાટણમાં સમાવેશ કરો. પરંતુ હવે મૂળ વસ્તુ એ છે કે ગ્રામજનોનો વિરોધ છતાં રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી મળી રહી. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં જ્યારે ઉગ્ર આંદોલન કરવાની જ્યારે ચીમકી ઉચ્ચારી છે અથવા તો જનપ્રતિનિધિઓ મારફતે જ્યારે તેમને રજૂઆતોને ઉપર કક્ષાએ પહોંચાડી છે, ત્યારે એ જોવાનું રહેશે કે આખરે લોકોની માગણીઓને સ્વીકારવામાં આવે છે કે કેમ. કારણ કે મોટાભાગની જનતાનો એક જ મત વ્યક્ત થઈ રહ્યો છે કે મનસ્વી નિર્ણય છે, અમને કોઈને વિશ્વાસમાં લીધા વગર આ પ્રકારના નિર્ણય કરવામાં આવેલા છે. કેમેરામેન વિકી ઠાકોર સાથે વિજયકુમાર દેસાઈ, ગુજરાત ફર્સ્ટ, સિયોરી.